નમસ્કાર, હું ડૉક્ટર મોનિકા કપૂરિયા. આજના આ વિડીયોમાં હું આપ સાથે ચર્ચા કરવા જઈ રહી છું કે ઉત્તરાયણમાં ગર્ભવતી સ્ત્રીએ શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે તમે આ તહેવારનો આનંદ લઈ શકો અને સાથે સાથે તમારા ગર્ભસ્થ શિશુનું સંપૂર્ણ રક્ષણ પણ કરી શકો. ઉત્તરાયણ એટલે સૂર્યદેવનો ઉત્તર દિશામાં પ્રવેશનો પવિત્ર સમય. આ સમય નવી ઉર્જા, સકારાત્મકતા અને પરિવર્તનનું પ્રતીક છે. પરંતુ જો તમે ગર્ભવતી છો તો આ સમય માત્ર તહેવાર નથી, પરંતુ ગર્ભસ્થ શિશુમાં નવી ઉર્જા સંચિત કરવાનો પવિત્ર અવસર છે. કારણ કે માતાના આહાર, વિચાર અને વર્તનની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ઉત્તરાયણમાં ગર્ભવતી સ્ત્રીએ શું ધ્યાન રાખવું જોઈએ અને શું ટાળવું જોઈએ. સૌથી પહેલી અને મહત્વની વાત, દાન અને સેવા. ઉત્તરાયણના દિવસોમાં દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે કે જેનાથી ગર્ભસ્થ શિશુમાં સુસંસ્કારોનું સિંચન થાય છે. ઉત્તરાયણના દિવસમાં કરેલું દાન અને સેવા માત્ર પુણ્ય નથી આપતું, પણ ગર્ભસ્થ શિશુમાં કરુણા, દયા અને માનવતાના બીજ રોપે છે. દાનના અનેક સ્વરૂપ છે. તલ, ગોળ, અનાજ, કપડાનું દાન કરી શકાય. ભૂખ્યા માણસને ભોજન આપવું, ઠંડીમાં કોઈને ચાદર આપવી, બાળકને શિક્ષણ માટે મદદ કરવી. જ્યારે તમે કોઈ વસ્તુનું દાન કરો છો ત્યારે તમે માત્ર વસ્તુ નથી આપતા, પણ સામેવાળાને એક આશા આપો છો. એવું કહેવાય છે કે દાન હાથથી થાય છે, પણ સેવા હૃદયથી થાય છે. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે માતા નિસ્વાર્થ ભાવે સેવા કરે ત્યારે એ સંસ્કાર સીધા બાળકમાં ઉતરે છે. તો આ ઉત્તરાયણે અહંકારને છોડી નિસ્વાર્થ ભાવે સેવા અચૂક કરજો. ઉત્તરાયણમાં સેવા કેવી રીતે કરી શકાય? પક્ષીઓ માટે દાણા મૂકવા, ગાય માટે ઘાસચારો આપવો, બીમારની સેવા કરવી, ઘરમાં વડીલોની કાળજી રાખવી. જ્યારે બાળકો માતા પિતાને દાન અને સેવા કરતા જોવે છે ત્યારે બાળક જીવનભર એ મૂલ્યો શીખે છે. બીજી વાત, સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ અને સૂર્યપ્રકાશ લેવો જોઈએ. સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે સૂર્યદેવ, મારા બાળકને તમારી જેમ તેજવાન અને ઓજવાન બનાવજો. ઉત્તરાયણ પછીનો સૂર્યપ્રકાશ ગર્ભવતી સ્ત્રી અને ગર્ભસ્થ શિશુના શારીરિક વિકાસ માટે ખૂબ લાભદાયી છે. સવારે 8 થી 10ની વચ્ચે 10 થી 15 મિનિટ માટે હળવો સૂર્યપ્રકાશ જરૂર લો. આથી તમને અને તમારા બાળકને બંનેને વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બપોરની કડક ધૂપમાં જવાનું ટાળવું જોઈએ કે જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય. ત્રીજી ટીપ છે ખોરાકમાં સંતુલન. ઉત્તરાયણ એટલે તલસાકડી અને ચીક્કીનો તહેવાર. ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે માપસર ખાવું ખૂબ મહત્વનું છે. તમે અગાસી પર જાઓ ત્યારે હેલ્ધી નાસ્તો સાથે રાખવો જોઈએ. ભૂખ્યા ન રહેવું જોઈએ. તલ અને ગોળના લાડુ ખાઈ શકાય કે જે ખૂબ સ્વાસ્થ્યવર્ધક છે. ગરમ અને તાજું ભોજન લેવું જોઈએ. અતિશય તીખું, તળેલું અને બહારનું લેવાનું ટાળવું જોઈએ. ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો, અવાજ અને ભીડથી સાવચેતી. ઘણા લોકો અગાસી પર મોટા અવાજે સ્પીકર વગાડતા હોય છે. ગર્ભવતી સ્ત્રીએ લાઉડ મ્યુઝિક અને વધુ પડતા ઘોંઘાટથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે ગર્ભસ્થ શિશુના મન પર અસર કરી શકે છે. શક્ય હોય તો શાંત વાતાવરણ પસંદ કરો અને હળવું સંગીત સાંભળવું. ભીડભાડવાળી જગ્યા અને ઊંચાઈવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. સાથે સાથે સીડી ચડતી કે ઉતરતી વખતે રેલિંગનો સપોર્ટ લેવો જોઈએ અને પતંગની દોરી શરીરના કોઈ ભાગમાં નુકસાન ન પહોંચાડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત અગાસી પર જો પવન હોય તો ઠંડી અને પવનથી બચવા માટે સ્વેટર, શાલ અને મોજા પહેરવા જોઈએ. પાંચમી વાત, આરામ અને ઊંઘ ખૂબ જરૂરી છે. ગર્ભાવસ્થામાં માત્ર મજા જ નહીં, તમારા શરીરની જરૂરિયાતોને સમજવી સૌથી વધુ મહત્વની છે. ઉત્તરાયણની મજા સાથે તમારા શરીરને પૂરતો આરામ અને ઊંઘ પણ જોઈએ. તેથી યાદ રાખો, જો તમને થાક લાગે, ચક્કર આવે, પગ દુખવા લાગે અથવા મન અશાંત લાગે તો તરત જ નીચે આવીને આરામ કરવો જોઈએ. અને લાસ્ટ,
પૂરતું પાણી પીવો. શિયાળામાં તરસ ઓછી લાગે છે, છતાં પણ દિવસભર પાણી પીવું કે જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય. અને હા, નાળિયેર પાણી, સૂપ, દૂધ, ફળના રસ વગેરે પણ લઈ શકાય. ઉત્તરાયણ ઉજવો, પણ યાદ રાખો, તમારા દરેક વિચારો, તમારી દરેક આદતો, તમારી દરેક લાગણીઓ ગર્ભસ્થ શિશુ સુધી પહોંચે છે અને તમારું સ્વાસ્થ્ય એ જ તમારા બાળકનું ભવિષ્ય છે. દરેક સ્ત્રીની તાસીર ગર્ભાવસ્થામાં અલગ હોય છે. કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ અચૂક લો. આ તહેવાર તમારા અને તમારા બાળકના જીવનમાં શાંતિ અને સુખ લઈને આવે એવી શુભકામનાઓ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને બીજી ગર્ભવતી બહેનો સાથે શેર જરૂર કરો. ધન્યવાદ.